Hello dear students, today we are going to learn standard third subject Gujarati. Let's start next chapter. Chapter number 9 મોટો વિરામ. ઓકે, રિસેસ. કૌંસમાં શું આપ્યું છે? રિસેસ. તો અહીંયા ઘડી એવું કહેવામાં આવ્યું છે કે જે આપણે રિસેસ હોય છે બરાબર છે, જે તમને બ્રેક ટાઈમ આપે છે. તમે જોયું હશે કે તમે શાળાની અંદર બ્રેક ટાઈમ તમને મળી રહ્યો છે બરાબર. બ્રેક ટાઈમમાં તમે શું કરો છો? લખવાનું કામ કરશો, જમવાનું કામ કરશો, રમવાનું કામ કરશો, વાંચવાનું કામ કરશો. કોઈ પણ વસ્તુ, કોઈ પણ કામ હોય એ તમે ક્યારે કરો છો? બ્રેક ટાઈમે બરાબર છે. એવી જ રીતે તમે જોયું હોય કે ઘણી બધી જગ્યાએ પણ બ્રેક આપવામાં આવે છે. તો બ્રેકના ટાઈમે તમે પોતાની અલગ અલગ વસ્તુઓ કરી શકો છો બરાબર. તેવી જ રીતે અહીંયા પણ એવું છે કે ટન 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 મોટો મીન્સ મોટો ઘંટ, શાળાનો ઘંટ વાગે બરાબર, ત્યારે શેનો અવાજ આવે? ટન ટન ટન. અને મોટો વિરામ, અહીંયા આગળ ટાઇટલમાં એવું લખ્યું છે કે મોટો વિરામ, મતલબ મોટો વિરામ એટલે કે તમને લાંબી રિસેસ બરાબર છે, લાંબી રિસેસ આપે છે કે 20-25 મિનિટની હોય કે અડધા કલાકની હોય. તો એને તમે શું કહેશો કે આજે તો મોટી રિસેસમાં અમે આ કરવાના છીએ, જમવાના છીએ બરાબર છે. તો મોટો વિરામ બરાબર છે. આ કવિ જે રિસેસ છે એના વિશે કહેવામાં આવ્યું છે કે તમે શું કરો છો રિસેસમાં એના વિશે. તો મોટો વિરામ જ્યારે પડે, મતલબ લાંબી રિસેસ પડે ત્યારે આપણે શું કરીશું? તો વર્ગની બહાર બેસીશું, વર્ગની અંદર બેસીશું. ત્યારે શું હોય છે કે કોઈ પણ ટીચર આપણને દખલ નથી કરતા અને તમે લોકો 1 by 1 શું કરો છો? તો કામ કર્યા કરો છો બરાબર છે. તો એવી જ રીતે જે પણ કામ હોય તમારું એ શું કરો છો? રિસેસની અંદર જે બાકી કામ હોય એ પતાવો, ખાવા પીવાનું બરાબર છે. તો તમને એ ત્યારે વિરામ આપે ત્યારે તમે કશું પણ કરી શકો છો. અને એ વખતે તમે શું કરો છો? તો તમે તમારી રીતે ઘણું બધું એવું હોય છે વસ્તુ કે તમે તમારી રીતે કરી શકો, મતલબ કે રમી શકો, કૂદી શકો, ખાઈ શકો, તમારા ફ્રેન્ડ્સ સાથે વાત કરી શકો, તમારા ફ્રેન્ડ સાથે રમી શકો, ગાર્ડન મતલબ બગીચામાં, શાળાના બગીચામાં રમી શકો છો, શાળાના કેમ્પસમાં તમે ગમે ત્યાં ફરી શકો છો. અને તમારે જો વિરામ દરમિયાન તમે જે પણ પ્રવૃત્તિ કરો છો એ વિરામ દરમિયાન જ કરો છો બરાબર. ત્યાર પછી શું હોય કે વિરામ પતી જાય એટલે તમે શું કરો છો? ક્લાસની અંદર જતા રહો છો અને જે રીતે કન્ટિન્યુ ભણવાનું હોય એ રીતે તમે ભણો છો બરાબર છે. તો એવી જ રીતે અહીંયા ઘડી, તો અહીંયા પણ તમને શું કહેવામાં આવ્યું છે કે જો વિરામ હોય, વિરામના ટાઈમે તમે શું કરો છો? તો વિરામના ટાઈમે તમે બેન્ચીસ પર પોતાનું માથું મૂકીને ઘણીવાર આરામ પણ કરે છે ઘણા. તો એવું પણ કરી શકો છો. કેમ કે તમને છુટ્ટી હોય છે, એ બાબતની તમને શું આપે છે? છુટ્ટી આપે છે. કારણ કે તમે કશું પણ વર્ક કરી શકો છો. કેમ કે તમારે જે પણ વસ્તુ, જે પણ કામ બાકી હોય તે પહેલાં પૂર્ણ કરવા માટે તમે શું કરો છો? રિસેસનો પણ સહારો લો છો બરાબર છે. તો અહીંયા પણ કેવું છે કે હા, ઘણીવાર તમારે શું થાય? તો રિસેસ આપી હોય તો તમને ટેસ્ટ હોય રિસેસ પછી એવું કહી દે મેડમ કે તમારો ટેસ્ટ છે આજે બરાબર. તો ટેસ્ટ હોય એટલે તમે શું કરશો? રિસેસનો ટાઈમ હોય એટલે કહેશો ચલો કશું ખાવું નથી અત્યારે ઓલરેડી ખાવાનું મારી જોડે ઓલરેડી વધારે પડતું જ ખવાઈ ગયું છે એટલે હું શું કરીશ? તો પહેલાં તો હું એના કરતાં બેટર છે કે હું શું કરીશ? તો વિરામ છે, વિરામના દરમિયાન શું કરીશ? વાંચી લઈશ. એટલે શું થશે કે મારા માર્ક્સ છે એ પણ સારા આવશે. તો અહીંયા પણ કેવું હોય કે ઘણીવાર તમે રિસેસ હોય એટલે તમે રિસેસમાં બહાર છે ને લરીવાળા, ફેરિયા બધા બેઠા હોય સ્કૂલની આગળ અને ત્યાં બધા સરસ મજાના વેફરના પડીકા, ચોકલેટો ને બધું લાવીને રાખ્યું હોય. એટલે તમે શું કરશો? રિસેસનો ટાઈમ હોય એટલે બહાર નીકળી જવાનું અને પછી તમને જે ભાવતું હોય એ લારીવાળા અંકલ જોડેથી લઈ લેવાનું. અને મમ્મી ઘણીવાર આપણને શું કરશે કે બેટા આજે મને કામ છે બહુ જ અને મારાથી કામ થશે નહીં એટલે તું શું કરીશ? તો તું તારે ખાવા માટે કશુંક તો જોઈશે ને. એટલે મમ્મી શું કરશે? તમને કે કહી દેશે બેટા તું આજનો દિવસ છે ને કંઈક બહારથી લાવીને ખાઈ લેજે.
એટલે આપણે મમ્મીએ પૈસા આપ્યા હોય એટલે આપણે શું કરીશું, આપણે જે લારીવાળા અંકલ હોય ત્યાંથી જઈને આપણને સારી સારી ચોકલેટ જે ચોકલેટ ભાવતી હોય એ લઈ આવીશું, અથવા કે બીજું કંઈ ફ્રૂટ કે નાસ્તો એવો હોય તો તમે લઈ આવશો, બરાબર છે. એટલે વસ્તુ કહેવાની એ છે કે વિરામ ટાઈમ મતલબ રિસેસના ટાઈમે તમે કશું પણ કરી શકો તો વાંધો આવતો નથી, કે તમને ટીચર પણ કશું નહીં કહે, કારણ કે શું છે, રિસેસ છે, તમારા માટે જ હોય છે, બરાબર છે. ઘણીવાર તમે વાતો પણ કરતા હો, એકબીજાની વાતો કરતા હો, બીજા ફ્રેન્ડ્સ જોડે વાતો કરવા બીજા ક્લાસમાં પણ જઈ શકો છો. ઘણીવાર તમે નાસ્તો કરતા હો તો બધા એકબીજા સાથે ફ્રેન્ડ્સ બધા ભેગા મળીને નાસ્તો પણ કરતા હો છો, બરાબર. તો એવી રીતે તમે નાસ્તો પણ કરી શકો છો. આગળ જતાં તમને એવું લાગે કે ટાઈમ વધારે છે તો તમે ચિત્ર કરી શકો, બીજું કંઈક વધારાની કંઈક પ્રવૃત્તિ કરી શકો. તો તમને શું છે કે આ વારાફરતી બધી તમને શું આપવામાં આવે છે, પ્રવૃત્તિઓ, જે વારાફરતી જે બધી પ્રવૃત્તિઓ તમે કરો છો એના વિશે તમને શું હોય છે કે એના વિશે અનેક વસ્તુ જાણવા પણ મળે. ક્યારે? તો આ રિસેસના ટાઈમે, બરાબર. કારણ કે તમે ફ્રી છો, બાકી કન્ટિન્યુ તમારા પીરિયડ હોય તો તમે ફ્રી હશો નહીં હો, એટલે તમને એ વખતે જાણવાનો પણ મોકો મળે છે, બરાબર છે. અને પછી શું થાય, વિરામ પૂર્ણ થઈ જાય એટલે તમે શું કરશો, પાછા તમે જેવા હતા એવા ક્લાસમાં બેસી જશો, બરાબર છે. અને તમારું જે વર્ક જે તે વર્ક હશે એ કન્ટિન્યુ તમે ચાલુ રાખશો. તો અહીંયા આ ચેપ્ટરમાં પણ એવું છે કે મોટો વિરામ, બરાબર, મોટો વિરામ એટલે રિસેસ, એના વિશે કહેવામાં આવ્યું છે. તો હવે આપણે પાઠ ચલાવીએ છીએ. ટન 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 શાળાનો ઘંટ વાગ્યો. હવે શું થાય, તો ટન ટન એવી રીતે બેલ વાગે, બરાબર. તો બેલ વાગે એટલે તમને ખબર પડે કે ક્લાસ બદલાયો. એક બેલ વાગે એટલે તમને ક્લાસ બદલાયો એ ખબર પડે. 2-3 બેલ વાગે એટલે તમને ખબર પડે કે શાળા સ્ટાર્ટ થઈ ગઈ છે, મતલબ શાળા શરૂ થવામાં આવી છે. પછી 2-3 વાગે, 2-3 ઘંટ વાગે એટલે તમને એવું લાગે કે ચલો રિસેસ પડી છે, બરાબર. એટલે ટાઈમ પ્રમાણે તમને ઘંટ વાગવામાં આવે છે અને એ રીતે તમે ચાલતા હો છો, બરાબર. અને જ્યારે છેલ્લે મતલબ ઘરે જવાનો ટાઈમ હોય ત્યારે વધારે પડતા ઘંટ વાગે એટલે તમે સમજી જાઓ છો કે મારે ઘરે જવાનો ટાઈમ થયો છે. તો અહીંયા આગળ છે ટન 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 3 વાર ટકોરા પડ્યા, બરાબર. અને શાળાનો ઘંટ વાગ્યો, મોટો વિરામ પડ્યો એટલે શું છે કે લાંબી રિસેસ પડી. આપણે લાંબી રિસેસ પણ કહી શકીએ, લોંગ રિસેસ. ઇંગ્લિશમાં શું કહીએ છીએ, લોંગ રિસેસ, બરાબર છે. બધા બાળકો વર્ગની બહાર દોડી આવ્યા. હવે શું થાય કે આપણો જે વર્ગ હોય, બરાબર, ક્લાસરૂમ હોય એની અંદરથી આપણે શું કરીએ છીએ, બધા બહાર નીકળી જાય, કારણ કે ઓલરેડી ટીચરને બધા શું કરશે, ક્લાસ ચેન્જ થશે એટલે એ તો એમના ક્લાસમાં ઓલરેડી જતા રહેશે, કાં તો રિસેસ પડી છે એટલે તમને કોઈ કહેશે નહીં. એટલે તમે શું કરશો કે વર્ગમાંથી બહાર દોડી આવશો, બરાબર, કે ચલો હવે તો રિસેસ છે, હવે રમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે, એટલે તમે રમવા માટે રેડી થઈ જશો, બરાબર છે. તો બધા બાળકો વર્ગની બહાર દોડી આવ્યા. કોઈ કૂદે છે તો કોઈ નાચે છે. તો શું છે કે કોઈ કૂદે છે અને કોઈ નાચે છે. તો રિસેસમાં તમે શું કરો છો, તમને મેં પહેલાં પણ કહ્યું કે રિસેસમાં તમે કંઈ પણ વસ્તુ કરી શકો છો, તમને જે વસ્તુ ગમતું હોય એ વસ્તુ તમે કરી શકો છો. એટલે તમે એ ટાઈમે શું કરો છો કે તમને જે ગમતું હોય વસ્તુ એ કરો, એટલે રમવાનું મન થાય, બરાબર છે. તો રમો, કારણ કે રિસેસના ટાઈમે તમે શું કરો છો, ઓબ્વિયસલી રમશો જ, બરાબર. તો રિસેસના ટાઈમે તમારે શું કરવાનું હોય છે, તો રમવાનો ટાઈમ થઈ જાય છે, બરાબર છે. એટલે શું કરે છે, કોઈ કૂદે છે, કોઈ નાચે છે, બરાબર. કોઈ રમતું હોય તો કૂદકા મારીને રમતું હોય, કોઈ નાચતું હોય, કોઈ ડાન્સ કરતું હોય તો આપણે શીખતા હોઈએ, બરાબર છે. અલગ અલગ આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. પછી છે કવિતા અને કાવ્યા. તો આ બંને છોકરીઓ છે, તમે જોતા હશો સ્ક્રીન પર કે કાવ્યા અને કવિતા બંને સહેલી છે, મતલબ 2 બહેનપણીઓ છે. એમાંથી બંને જણા શું કરે છે, તો નાસ્તો કરે છે. અત્યારે શું કરી રહ્યા છે, નાસ્તો કરી રહ્યા છે. તો કવિતા લાવી છે સેન્ડવિચ અને કાવ્યા લાવી છે ઢોકળા. કવિતા લાવી છે સેન્ડવિચ અને કાવ્યા લાવી છે ઢોકળા. બંને સાથે બેસીને શાળાના પટાંગણમાં નાસ્તો કરે છે. તો તમને મેં પહેલાં પણ કહ્યું કે તમે આવી રીતે મોટો વિરામ હોય, રિસેસ ટાઈમ હોય ત્યારે શું કરો છો,
તો તમારે જે કરવું એ કરી શકો છો, બરાબર. એ જ રીતે શું હોય કે કવિતા, અહીંયા આગળ આ દ્રશ્યમાં કેવું બતાવવામાં આવ્યું છે કે કવિતા અને કાવ્ય બે બહેનપણીઓ છે, બરાબર. બંને શું છે, ફ્રેન્ડ્સ છે, અને બંને ફ્રેન્ડ્સમાંથી બંને જણા શું કરે છે, નાસ્તો કરી રહ્યા છે. તો કવિતા જે છે એ શું લાવી છે, તો સેન્ડવિચ. એ શું લાવી છે, સેન્ડવિચ. અને સેન્ડવિચ લાવી છે. અને કાવ્યા શું લાવી છે, તો ઢોકળા. બંને સાથે બેસીને શું કરે છે, તો શાળાના પટ્ટાંગણમાં. તો બંને જણા બેસીને શું કરે છે, તો શાળાના પટ્ટાંગણ મતલબ કેમ્પસ એટલે શાળાનું જે આગળનો ભાગ હોય, શાળાનો જે આગળનો ભાગ એટલે કે જે તમે મેદાન કહો છો, બરાબર. મેદાનની અંદર રમો છો એને શું કહેવાય, પટ્ટાંગણ એટલે કેમ્પસ. એટલે તમારા માટે અલગ જ હોય, બરાબર છે. તો શાળાના પટ્ટાંગણમાં નાસ્તો કરે છે. તો શું કરે છે, બંને બહેનપણીઓ શું કરશે, નાસ્તો કરવા બેઠી છે, બરાબર. તમે પણ એવી રીતે કરો છો. તમને મોટી રિસેસ આપે એટલે તમે શું કરો છો કે બેલ વાગશે એટલે તમે સીધા શું કરશો, પહેલાં તો તમારું જે વર્ક છે એ બધું મૂકી દેશો. પછી લાંબી રિસેસ એટલે જમવાનો ટાઈમ થઈ જાય, બરાબર. એટલે જમવા માટે શું કરશો, તમે જમવા માટેનો ટાઈમ થઈ ગયો હોય એટલે તમે નાસ્તાનો લંચ બોક્સ છે, બરાબર, જે મમ્મીએ તમને સારું બનાવીને આપ્યું હોય પ્રેમથી, અને એ તમે લઈ અને શું કરશો, રિસેસના ટાઈમે ખાશો, બરાબર છે. અને ઘણીવાર શું હશે, આપણા ફ્રેન્ડ હોય, આપણા ફ્રેન્ડને પણ આપણે શું કહીશું કે તું પણ મારી સાથે ખાજી, બરાબર. એટલે આપણે આપણા ફ્રેન્ડને પણ શું કરાવીશું કે નાસ્તો કરવા માટે કહીશું કે આપણે પણ નાસ્તો કરીએ. એટલે આપણા ફ્રેન્ડ હોય એ પણ આપણી જોડે નાસ્તો કરવા તૈયાર થઈ જાય, બરાબર છે. તો અહીંયા ઘડી જે કવિતા છે અને કાવ્યા બંને બહેનપણીઓ છે, એમાંથી કવિતા સેન્ડવિચ લાવી છે. શું લાવી છે, સેન્ડવિચ. અને કાવ્યા શું લાવી છે, ઢોકળા. એટલે ઘણીવાર આપણને શું થાય, ફ્રેન્ડ્સ જોડે શેર કરવાનું બહુ સારું લાગતું હોય છે, બરાબર છે. ઘણીવાર તમે ફ્રેન્ડ જોડે શેરિંગ કરો છો, તો ઘણીવાર શેરિંગ કરવાનું ઘણા બધાને પસંદ પણ હોય છે. એટલે શું કરે છે, બંને બહેનપણીઓ શું કરે છે, શેરિંગ કરે છે, બરાબર. અને બંને સાથે બેસીને શાળાના કેમ્પસની અંદર શું કરે છે, નાસ્તો કરે છે, બરાબર. એટલે રિસેસના ટાઈમે આપણે શું કરીએ છીએ, નાસ્તો પણ કરીએ છીએ. તો બંને બહેનપણીઓ શું કરે છે, બેસીને નાસ્તો કરી રહી છે, બરાબર છે. કેટલાક બાળકો લારી પાસે છે. તો હવે જોતા હશો તમે આ ચિત્રની અંદર કે કેટલાક બાળકો શું કરે છે, તો લારી આગળ ઊભા છે. ત્યાં એક ફેરિયો આવ્યો છે અને ફેરિયો એ બધાને શું બતાવે છે, ફેરિયો જોતા હશો તો ફેરિયો લારી લઈને ઊભો છે અને બધા બાળકો એની આજુબાજુ વીંટળાયેલા છે. એટલે કે કોઈને જે નાસ્તો જોઈતો હોય, કોઈ નાસ્તો ના લાવ્યું હોય તો મમ્મીએ પૈસા આપ્યા હોય, એટલે મમ્મીએ પૈસા આપ્યા હોય કે બેટા આ લઈ લેજે, એટલે બધા શું કરશે, વસ્તુ લેવા તૈયાર થઈ જશે, બરાબર. એટલે શું કરશો તમે કે પૈસા આપશો, જે અંકલ છે એમને પૈસા આપશો અને તમારી જે ભાવતી ચીજ છે, બરાબર, ભાવતી વસ્તુ હોય એ તમે લઈ લેશો, ખાશો, બરાબર છે. એટલે રિસેસનો ટાઈમ શું છે, તો રિસેસનો ટાઈમ શું છે કે તમને ફ્રીડમ આપે છે કે જ્યારે તમારે જે કરવું હોય એ તમે કરી શકો છો, બરાબર છે. તો રિસેસના ટાઈમે તમારે જે ખાવું હોય, જે પીવું હોય એ તમે તમારી રીતે કરી શકો છો. તો અહીંયા પર જે લારીવાળા ભાઈ છે, બરાબર, એ બધું વેચવા નીકળ્યા છે, બરાબર છે. જાતનો નાસ્તો વેચવા નીકળ્યા છે અને બધા બાળકો એની આજુબાજુ વીંટળાયા છે, કારણ કે એમને પણ નાસ્તો લેવો છે. એટલે નાસ્તો લેવા માટે તમે આજુબાજુ વીંટળાઈ જાઓ, બરાબર. એવી રીતે આ પણ શું કરે છે, આજુબાજુ વીંટળાઈ ગયા છે. અને જુદા નાસ્તો, જે જુદો નાસ્તો હોય એ જુદો નાસ્તો હોય એ શું કરો છો, તમે ખાવા માટે તૈયાર થઈ જાઓ છો, બરાબર. તો અહીંયા ઘડી પણ એવું છે કે મમ્મીએ જેટલા પૈસા આપ્યા હોય એટલે તમે વિચારશો કે મારે તો ચોકલેટ ખાવી છે, એટલે ચોકલેટો ઘણી બધી લઈ લેશે. પછી વેફરના પેકેટ, તો 1-2 વેફરનું પેકેટ લઈ અને ખાઈ લઈશું, બરાબર. એવી રીતે શું કરે, બધા લારી હોય, દુકાન હોય, ત્યાંથી વસ્તુ લઈ આવશે, ચોકલેટ, બરફી, બરાબર છે. તમને જે ભાવતું હોય એ વસ્તુ, તમે ફ્રૂટ, સારું એવું વસ્તુ હોય તો મમ્મી એવું કહેશે કે સારું વસ્તુ ખાજે,
બેટા ખરાબ વસ્તુ ખાવું નહીં. એટલે તમને મમ્મીએ એવું સમજાવ્યું હોય એટલે તમે સારું વસ્તુ ખાઈ લેશો અને પછી શું કરશો કે તેઓ ખાવાની વસ્તુ ખરીદે છે. એટલે શું છે કે ખાવાની તેઓ શું કરે છે તો ખાવાની વસ્તુ ખરીદે છે. તો એ લોકો માટે શું છે કે ઘણા લોકો નાસ્તો ના લાવતા હોય ત્યારે આપણે શું કરવું પડે, બહારથી ખરીદવું પડે. હવે તો એવું પણ નથી. હવે તો પેલું કેવું છે કે તમે સ્કૂલમાં જ જમી લો, બરાબર છે, કે તમારી સ્કૂલની અંદર જ જમવાનું હોય. પહેલાંનો ટાઈમ હતો ત્યારે શું હતું કે રિસેસ હોય ત્યારે આપણે બહાર જવાની છૂટી હોય અને નાસ્તો તમને ત્યાં આગળ કરવાનો હોય છે, બરાબર. અને કેવું હોય છે કે તમે અત્યારે જોતા હશો કે તમારી સ્કૂલમાં પણ તમે ઓલરેડી તમે લંચ બોક્સ તો લાવતા જ હોય છો નાની રિસેસમાં જમવા, પણ મોટો વિરામ હોય ત્યારે તમે સ્કૂલની અંદર જ જમો છો, બરાબર. એવી જ રીતે બીજી એવી ઘણી સ્કૂલ છે કે ત્યાં જમવાનું આપતા નથી. અને જમવાનું આપતા નથી એની જગ્યાએ એ લોકો શું કરશે તો બધા બાળકો જમવાનું હોય એની જગ્યાએ શું કરશે, નાસ્તો ખરીદી લેશે અને નાસ્તો કરશે, બરાબર છે. હવે આપણે જોઈએ કે આ છે અંકિતા, તે ઓટલા પર બેસી વાંચે છે. તો હવે તમે આ ચિત્રમાં જોઈ રહ્યા છો કે અંકિતા નામની એક છોકરી છે, એ શું કરે છે, ચોપડી ખોલીને બેઠી છે, બરાબર. બુક લઈને બેઠી છે અને શું કરી રહી છે, વાંચી રહી છે. એ શું કરી રહી છે, વાંચી રહી છે, બરાબર. તો અહીંયા આગળ શું કહેવામાં આવ્યું છે કે અંકિતા જે છે એ ફ્રી ટાઈમે શું કરે છે, તો વાંચવા બેઠી છે. ઘણીવાર મેં તમને પહેલાં પણ કહ્યું કે ઘણા એવા બાળકો હોય છે કે શું કરે છે તો ફ્રી ટાઈમે વાંચવા બેઠા હોય છે, બરાબર છે. તો અહીંયા પણ એવું જ છે કે ઘણા બાળકો શું કરે છે, વાંચવા બેઠા હોય છે, બરાબર છે. તો અહીંયા આગળ પણ અંકિતા નામની એક છોકરી છે, એ કોઈ સાથે વાત નથી કરતી, દેખો, અને ચૂપચાપ એ વાંચવા બેઠી છે, બરાબર છે. એ શું વાંચતી હશે તો સ્કૂલમાં તમને ટીચરે નોટ્સ આપી હોય એ પણ વાંચતી હોય, અથવા તો એવું પણ બને કે એ બીજી રીતે હું કહું તો તમને એવું કહું કે એ વાંચે છે તો કહાની સ્ટોરી બુક પણ વાંચતી હોય, બરાબર છે, અથવા કોઈ ટેસ્ટ હોય તો એના વિશે પણ વાંચતી હોય, બરાબર છે. એવી રીતે છે. નેક્સ્ટ આ છે રિયા અને ઉમા, બંને ચાલતા ચાલતા વાતો કરે છે. તો આ છે રિયા અને ઉમા, બંને શું છે, તમે દેખતા હશો દ્રશ્યમાં તો તમને બંને સહેલીઓ દેખાતી હશે, બરાબર છે. તો બંને જણા શું છે, બંને સહેલી છે અને બંને જણા શું કરે છે, ચાલતા ચાલતા વાતો કરે છે, બરાબર. તો દ્રશ્યમાં બતાવ્યું છે કે બંને જણા ચાલતા ચાલતા વાતો કરે છે. તો તમે પણ તમારા ફ્રેન્ડ સાથે વાતો કરવાનો મોકો મળે, ક્યારે કે વિરામનો હોય ટાઈમ, બરાબર છે. વિરામ ટાઈમે તમે શું કરશો તો તમારા ફ્રેન્ડ સાથે વાતો કરશો કે મારે આજે આ ટેસ્ટ લેવાનો છે, મારે આ કામ કરવાનું બાકી છે, હું નાસ્તામાં આ લાવી છું, હું નાસ્તામાં પેલું વસ્તુ લાવવાનું છું. એવી રીતે તમે બધા જોડે વાતો કરતા હો છો, બરાબર. તો અહીંયા પણ એવું છે કે રિયા અને ઉમા બંને જણા ચાલતા ચાલતા શું કરે છે, વાતો કરે છે, બરાબર. ઘણીવાર તમે એટલી બધી વાતો કરતા હો તો સ્કૂલમાં ચાલુ ક્લાસમાં પણ વાતો કરતા હો, પણ તમને આ વિરામ ટાઈમ છે એટલે તમારો ટાઈમ હોય ત્યારે તમે શું કરો, તમારી રીતે અલગ અલગ રીતે વાતો કરી શકો છો, બરાબર. ટન 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 વિરામ પૂરો થયો, હવે બાળકો વર્ગમાં જશે. તો ટન 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 એટલે મતલબ વધારે લાંબો બેલ વાગે એટલે તમારે શું સમજવું, વિરામ પૂર્ણ થયો, મતલબ મોટી રિસેસ પૂર્ણ થાય છે. અને હવે શું કરશે, બધા બાળકો આગળનો જે ક્લાસ હોય, બરાબર, હવે બાળકો શું કરશે, વર્ગમાં જશે. એટલે તમારો જે આગળનો ક્લાસ હોય એના માટે તમારે શું કરવું પડે, તો વર્ગમાં જવું પડે, બરાબર છે. તો અહીંયા આગળ રિસેસ એના વિશે કહેવામાં આવ્યું છે. હવે આપણે આગળ જોઈએ, વાંચો અને બોલો, રીડ એન્ડ સે. તો પહેલું છે વિરામ. તો વિરામ કેવી રીતે લખીશું, વને હસ્વૈ વી, રનિકાનો રામ, વિરામ. ઘને ઉપર બિંદુ, ઘંટ, ઉચ્ચાર શું થશે, ઘંટ. બાળકો કેવી રીતે લખીશું, તો બને કાનો બા, કને કનો એક માત્ર કો, બાળકો.
બાળકો. વર્ગ. વર્ગ કેવી રીતે લખીશું? તો વ ગને સ્વર ચિહ્ન ગ. વર્ગ. વર્ગ. વાતો કેવી રીતે લખીશું? તો વનેકાનો વા, તનેકાનો માત્ર તો, વાતો. વાતો. કવિતા. તો કવિતા કેવી રીતે લખીશું? તો ક વને હસવે વી, તનેકાનો તા, કવિતા. કવિતા. કાવ્યા. તો કનેકાનો કા, વ અડધો યને જોડીને તો કાવ્યા. શું થશે ઉચ્ચાર? કાવ્યા. સેન્ડવિચ. તો સેન્ડવિચ કેવી રીતે લખીશું? તો જો સ છે એને ઉપર જે આપણે રકાર કરીએ છીએ સ્વર રકારમાં આપણે બિંદુ મૂકીશું તો સેન્ડ. ઉચ્ચાર શું થશે? સેન. સે ડ વને હસવે વી ચ, સેન્ડવીચ. ઢોકળા. તો ઢને કનો એક માત્ર ઢો, ક અડને કનો અડા, ઢોકળા. નાસ્તો કેવી રીતે લખીશું? તો નને કાનો ના, સને અડધો કરીશું, તને કનો એક માત્ર તો, નાસ્તો. ઢોકળા. નાસ્તો. લહરી કેવી રીતે લખીશું? તો લને કાનો લા, રને દીર્ઘઈ રી, લરી. લને કાનો લા, રને દીર્ઘઈ રી, લરી. અંકિતા કેવી રીતે લખીશું? તો અને ઉપર બિંદુ, કને હસવઈ કી, કને હસવઈ કી, અંકી, તને કાનો તા, અંકિતા. ઓકે, અંકિતા એવી રીતે લખીશું. ઓટલો. તો અને કનો એક માત્ર ઓ, ટ લને કનો એક માત્ર લો, ઓટલો. અને કનો એક માત્ર ઓ, ટને ટ લને કનો એક માત્ર લો, ઓટલો. રિયા. તો રને હસવઈ રી, યને કનો યા, રિયા. રને હસવઈ રી, યને કનો યા, રિયા. ઉમા. તો નાનો ઉ, મને કનો મા, નાનો ઉ અને મને કનો મા. કે શબ્દાર્થ. મોટો વિરામ, લોંગ રિસેસ, LONGRECESS, LONGREES, લોંગ રિસેસ એટલે મોટો વિરામ. વર્ગ. CLASSROOM, ક્લાસરૂમ. CLASSROOM, ક્લાસરૂમ એટલે વર્ગ. ઘંટ. BELL, બેલ એટલે ઘંટ. BELL, બેલ એટલે ઘંટ. ઓકે. કેમ્પસ. પટાંગણ. સ્પેલિંગ છે CAMPUS, કેમ્પસ એટલે પટાંગણ. કેમ્પસ એટલે પટાંગણ. સેન્ડવિચ. સ્પેલિંગ છે SANDWICH, સેન્ડવિચ એટલે સેન્ડવિચ. બાળકો. ચિલ્ડ્રન. CHILDREN, ચિલ્ડ્રન એટલે બાળકો. CHILDERN, ચિલ્ડ્રન એટલે બાળકો. વાતો. ટોક. ટોક એટલે વાતો. TALK, ટોક એટલે વાતો. વસ્તુઓ. થિંગ્સ. સ્પેલિંગ છે THINGS, થિંગ્સ. THINGS, થિંગ્સ એટલે વસ્તુઓ. ખરીદે છે. આર બાઇંગ. સ્પેલિંગ છે AREBUYING, બાઇંગ. આર બાઇંગ એટલે ખરીદે છે. સો नाउ डियर स्टूडेंट्स, हियर शब्दार्थ ग्लोसरी फिनिश होती है. आपको ये जो वाँचो अने रीड एंड से, वाँचो अने बोलो, रीड एंड से अने शब्दार्थ ग्लोसरी, ये आपको अपनी नोटबुक में 3 टाइम लिखना है. ओके. और इसका पिक मुझे व्हाट्सएप पे सेंड करना है. ओके. थैंक यू.